કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસીય પ્રવાસે. ગૃહમંત્રીએ થરાદના ચાંગડા ગામે મહિલા દૂધ ઉત્પાદકોને 0% વ્યાજના રૂપે ક્રેડિટ કાર્ડનું કર્યું વિતરણ. ગોધરામાં સહકારી પાયલટ પ્રોજેક્ટની લીધી મુલાકાત. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે વિશ્વ સહકારિતા દિવસ નિમિત્તે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમમાં લીધો ભાગ. કાર્યક્રમમાં નેનો યુરિયા અને નેનો ડીએપી પર 50% સબસિડીની કરી જાહેરાત. કહ્યું, ખેડૂતોના હિત માટે લેવાયા છે નિર્ણય. સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે ગુજરાતના પ્રવાસે. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય પર કાર્યકર્તાઓને કર્યું સંબોધન. 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિજયનો વિશ્વાસ કર્યો વ્યક્ત. રાજકોટ અગ્નિકાંડ અને હરણીકાંડ સહિતના પીડિતોની સાંભળી વ્યથા. સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં મોટી દુર્ઘટના. 6 માળની બિલ્ડિંગ ધરાશાયી. કાટમાળમાંથી એક મહિલાનું કરાયું રેસ્ક્યુ. હજી 3 લોકો દટાયેલા. 15 લોકો ઇજાગ્રસ્ત. આવતીકાલે અમદાવાદમાં નીકળશે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રા માટે મોકલ્યો પ્રસાદ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંધ્યા આરતીમાં લીધો ભાગ. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ. સંસદનું બજેટ સત્ર 22મી જુલાઈથી થશે શરૂ. 23મી જુલાઈએ કેન્દ્રીય નાણામંત્રી રજૂ કરશે બજેટ. 12મી ઓગસ્ટ સુધી ચાલશે સત્ર. કેન્દ્રીય સંસદીય મંત્રી કિરણ રિજિજુએ આપી માહિતી. આજથી શરૂ થનાર નીટ યુજીનું કાઉન્સેલિંગ બીજા આદેશ સુધી સ્થગિત. સુપ્રીમ કોર્ટમાં નીટ યુજી સાથે સંકળાયેલ અરજી પર આવતીકાલે થશે સુનાવણી. કેન્દ્ર સરકારે આ મુદ્દે પહેલા જ સોગંદનામું કર્યું છે રજૂ. રાજ્યમાં મેઘમહેર. તાપીના ડોલવણમાં સૌથી વધુ 4.5 ઇંચ તો વઘઈમાં ખાબક્યો 2.5 ઇંચ વરસાદ. રાજ્યમાં નોંધાયો મોસમનો સરેરાશ 22.62% વરસાદ. રથયાત્રાના દિવસે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. હરારે ખાતે ભારત ઝિમ્બાબ્વે વચ્ચે T20ની 5 શ્રેણીની પ્રથમ મેચ. ઝિમ્બાબ્વેએ ભારતને વિજય માટે આપ્યું 116 રનનું લક્ષ્ય. ભારત તરફથી રવિ બિશ્નોઈએ ઝડપી 4 વિકેટો. ખૂબ જ સસ્તામાં ભારતના 4 ખેલાડીઓ પેવેલિયન ફર્યા પરત.